ભાઈ જો તમને તમારા પગારમાંથી જે ટેક્સ કપાય છે એ વધુ લાગે છે અને ભાઈ આ વર્ષે કેવી રીતે ટેક્સ બચાવવો એને લઈને તમે થોડા મુશ્કેલીમાં છો, તો ભાઈ આજના વિડીયોમાં હું તમને માહિતી આપીશ કે તમે કઈ રીતે ટેક્સ બચાવી શકો છો. ટેક્સ બચાવવાના કયા કયા રસ્તા છે જેનાથી તમે ટેક્સ બચાવી શકો છો. કેમ કે ભાઈ ડિસેમ્બર મહિનો આવી ગયો છે, સેલરીવાળા લોકોનો તો જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ આ 3 મહિનામાં સેલરી કરતાં ટેક્સ વધારે કપાય, જેનો વધારે હોય એ લોકોનો કપાય છે. તો ભાઈ આજના વિડીયોમાં આપણે ટેક્સ કેવી રીતે બચાવવાનો એના વિશે વાત કરીએ. ચલો શરૂ કરીએ. નમસ્કાર દોસ્તો, કેમ છો? હું છું તમારો દોસ્ત ને હોસ્ટ પ્રમાણે કોફી પ્રોડક્ટ ચેનલમાં સ્વાગત છે. ભાઈ આજના વિડીયોમાં આપણે તમને કાયદેસર તમે ટેક્સ કઈ રીતે બચાવી શકો છો એના વિશે માહિતી આપીશું. ગેરકાયદેસર કોઈ રસ્તા આપણે આપીશું નહીં. સૌથી પહેલા વાત કરીએ કે ટેક્સ સ્લેબ. ટેક્સ સ્લેબ એટલે તમારે કઈ ઇન્કમ હોય, કેટલી ઇન્કમ હોય એના ઉપર ટેક્સ ભરવાનો આવે. તો ભાઈ ઇન્ડિયામાં 2.5 લાખ સુધીની જો ઇન્કમ હોય તો ટેક્સ આવતો નથી. 2.5 લાખથી ઉપર ને 5 લાખથી વચ્ચે હોય તો 5% ટેક્સ તમારે ભરવાનો આવશે. 5 થી 10 લાખ સુધી તમારે 20% ટેક્સ ભરવાનો આવશે અને 10 લાખ ઉપર જો તમારી ઇન્કમ થઈ ગઈ તો તમારે 30% ટેક્સ ભરવાનો આવશે. પરંતુ ભાઈ ચિંતા ના કરતા, જો તમારી 10 લાખ ઉપર ઇન્કમ હોય તો પણ ચિંતા કરવાની જરૂર નથી. થોડા બચાવવાના રસ્તા આપણે તમને બતાવીશું. ઘણા બધા લોકોને ખબર જ હોય છે, જે લોકોને ના ખબર હોય એને આપણે રસ્તા બતાવીશું કે તમે કઈ રીતે બચાવી શકો છો થોડા પૈસા. ઓકે, સૌથી પહેલા ક્વેશ્ચન કે આ ઇન્કમ કઈ કઈ ગણવામાં આવે છે. તો ભાઈ બધી જ ઇન્કમ ગણવામાં આવશે. તમે જોબ કરતા હોય તો તમારી સેલરી, બિઝનેસ કરતા હોય તો બિઝનેસની ઇન્કમ, તમારી જોડે કઈ પ્રોપર્ટી હોય એનું વ્યાજ આવતું હોય, તમારી જોડે એફડી પડી હોય એનું વ્યાજ આવતું હોય, તમારો પાન કાર્ડ નંબર અત્યારે આપણો બધો લિંક થયેલો હોય, એટલે જે પણ તમારી લીગલ વ્હાઇટ ઇન્કમ બેંકમાં આવતી હોય એ બધી જ ઇન્કમને કન્સિડર કરીને ટેક્સ લાગવું પડશે. એટલે આ બધી ઇન્કમ જો 10 લાખ ઉપર થાય તો તમે 30%ના સ્લેબમાં તમે આવો એવું કહેવાય. તો ભાઈ સૌથી પહેલા ટેક્સ બચાવવા માટે આખું ગામ કરશે એ છે એટીસી. એટીસી કરીને જે સેક્શન હોય છે એમાં તમે તમારું ટેક્સ બચાવી શકો છો. 1.5 લાખ સુધીની એની લિમિટ હોય છે. એટીસીમાં આવે છે પીપીએફ, પબ્લિક પ્રોવિડન્ટ ફંડ. તમે એમાં પૈસા મૂકી શકો છો, વ્યાજ સારું મળે છે અને એનું 15 વર્ષે તમને રિટર્ન મળે છે. એટલે 15 વર્ષ સુધીનો લોકિન પીરિયડ હોય છે. બીજો છે એ છે ઈએલએસએસ મ્યુચ્યુઅલ ફંડ. આ એક ટેક્સ સેવિંગ ફંડ હોય છે. આમાં પણ લગભગ 3 થી 5 વર્ષનો લોકિન પીરિયડ હોય છે. પરંતુ આમાં તમે ઇન્વેસ્ટ કરો તો આ પણ તમને એટીસી માટે જે 1.5 લાખ છે એની લિમિટ સુધી બાદ મળે છે. અને ત્રીજા નંબરનું છે એ છે એલઆઈસી. એલઆઈસીના પ્રીમિયમ તમે ભરો છો એ પણ તમને એટીસીમાં બાદ મળે છે. આ બધી વસ્તુ આવે છે 1.5 લાખ રૂપિયાની અંદર. 1.5 લાખ રૂપિયા સુધીની તમે જે પણ વસ્તુ ઇન્વેસ્ટ કરો છો એટીસીમાં, આ 3 વસ્તુ જે મેં તમને કીધી એમ, કઈ કઈ વસ્તુ પીપીએફ છે, બીજું ઈએલએસએસ મ્યુચ્યુઅલ ફંડ છે અને ત્રીજું છે એલઆઈસી. આમાં સંપૂર્ણ સરવાળો થઈને 1.5 લાખ રૂપિયા તમને માઇનસ મળે. હવે બીજું આવે છે એ છે એટીડી. એટીડી એટલે તમારે હેલ્થ ઇન્સ્યોરન્સ જો તમે લીધું હોય એ તમને એટીડીમાં બાદ થાય. એ લગભગ 25,000 સુધી તમારું બાદ થાય. અને જો માતા પિતાનું તમે અંદર લીધું હોય તો 50,000 સુધીનું કદાચ એની લિમિટ છે. એટલે એટીડીમાં તમે આ રીતે બીજા 25,000 રૂપિયા અથવા તો 50,000 રૂપિયા તમે એટીડીમાં અલગથી બચાવી શકો છો. 1.5 લાખ પેલા પ્લસ 50,000 કે 25,000 આ તમે બચાવી શકો. ત્રીજું, જો તમે હોમ લોન લીધી હોય તો હોમ લોનનું જે ઇન્ટરેસ્ટ હોય છે 2 લાખ રૂપિયા સુધીનું, એ પણ તમને તમારી જે ઇન્કમ હોય છે એમાં બાદ મળે. એનું સેક્શન છે સેક્શન 24 અને સેક્શન 80EE. આના મુજબ બીજા 2 લાખ રૂપિયા તમે બાદ કરી શકો. ચોથા નંબરનું આવે છે એ છે એટીજી. એટીજી એટલે ડોનેશન. તમે કોઈ સંસ્થામાં ડોનેશન કર્યું હોય, એ ડોનેશનની જો તમારી જોડે રિસિપ્ટ હોય તો એટીજી મુજબ તમે જે પણ ડોનેશન કર્યું હોય એ ડોનેશનની અમાઉન્ટ તમે બાદ મેળવી શકો. તમારે જે ડોનેશનની રિસિપ્ટ હોય છે એ રિસિપ્ટ ખાલી અપલોડ કરવાની રહેશે એટલે તમને આનો લાભ મળશે. તો આ મુખ્ય પ્રકાર છે. જો તમારો ટેક્સ બચાવ હોય તો લીગલ આટલા રસ્તા છે. એટીજીમાં ઘણા બધા લોકો ડોનેશન કરે છે અને બધું સેટિંગ ચાલે છે. લોકો ડોનેશન કરીને રિસિપ્ટ મેળવે છે અને ટેક્સ ઝીરો કરે છે. પણ નોકરીવાળાને એવું થતું નથી. બિઝનેસમાં આવું બધું થાય છે, નોકરીમાં લગભગ થતું નથી. જો ભાઈ તમારે ટેક્સ બચાવવાનો હોય તો એની શરૂઆત કેવું છે, હવે તો નવું આ વર્ષ જે એન્ડ થવા આવ્યું, તો જો તમારે ટેક્સ બચાવવાનો હોય તો એની શરૂઆત તમારે વહેલાથી જ કરવી પડશે. જે પણ જગ્યાએ રોકાણ કરવાનું છે એની શરૂઆત પહેલેથી કરવું અને ભાઈ રોકાણ વ્યવસ્થિત જગ્યાએ કરવું. લાખના 12,000 થાય એવું રોકાણ કરવું નહીં, એ ધ્યાન રાખવું. કારણ કે અત્યારે ઘણી બધી સ્કીમો આવે છે જે લોકોને કહે છે કે તમારા પૈસા રાતોરાત ડબલ કરી નાખે. ડબલ તો બાજુમાં રહી ગયા પણ તમારા પૈસા ઓછા ના થાય. એટલે જ્યાં પણ રોકાણ કરો એ રોકાણ વ્યવસ્થિત જગ્યાએ તમારે રોકાણ કરવાનું રહે છે.
અને જો તમારી ઇન્કમ એકથી વધુ સ્ત્રોતથી આવતી હોય, બિઝનેસ કરતા હોય, રેન્ટલ ઇન્કમ આવતી હોય, વ્યાજથી આવતી હોય, વધારે પડતી ઇન્કમ આવતી હોય, જો તમે ગણી ના શકતા હોય તો પછી સીએ હોય કે પછી ટેક્સ કન્સલ્ટન્ટ કોઈ હોય તો એમની સલાહ લેવાની અને પછી તમારે તમારું રિટર્ન ફાઇલ કરવું. કારણ કે રિટર્ન ફાઇલ કરશો અને થોડું આડાઅવડું આવશે તો નોટિસ બિંદાસ લોકો મોકલી જાય છે, કોઈ પણ જાતની શરમ પડતા નથી. એટલે આનું ધ્યાન પહેલા રાખવું. ઇન શોર્ટ, ઓવરઓલ જો તમારી ઇન્કમ વધુ હોય અથવા તો તમે જો પછી ટેક્સ જે ભરવાના સ્લેબમાં આવતા હોય તો ઇન્વેસ્ટમેન્ટ કરજો આ રીતે, જેનાથી તમારું જે ટેક્સ જે સરકાર લઈ જાય છે એ બચી જાય. એટીસી તો બધા કરતા જ હોય છે. પછી મેં તમને બીજા બધા 2-3 વસ્તુ કીધું, હોમ લોન જો લો તો એનો પણ તમને બાદ મળે છે. આ બધા અમુક રસ્તા છે જેનાથી તમને તમારું જે ટેક્સ સ્લેબ છે, ટેક્સ સ્લેબ થોડો ઓછો થઈ જાય અને તમે કદાચ બીજા ટેક્સ સ્લેબમાં આવો તો 5% સુધી તમે ટેક્સ ભરો. 5 લાખથી ઉપર ઇન્કમ હોય તો એ ઓછી થઈ જાય અને તમને થોડો ફાયદો થાય. તો ધેટ્સ ઓલ ફોર ટુડેસ વિડીયો. આઈ હોપ કે તમને ટેક્સ કઈ રીતે બચાવવું એના વિશે માહિતી મળી હશે. અને હજુ પણ જો ટેક્સ રિલેટેડ તમારા મનમાં કંઈ ક્વેશ્ચન હોય તો કોમેન્ટ કરીને પૂછી શકો છો. અને તમારો ફેવરેટ કયો રસ્તો છે ટેક્સ બચાવવા માટેનો એ પણ કોમેન્ટ કરીને કહેજો. ભાઈ તમારે જો બેંકમાં ઇન્કમ ના આવતી હોય એ લોકો કોમેન્ટ ના કરતા, કારણ કે ઘણા બધા લોકોના બિઝનેસ એવા હોય છે જેના પૈસા બેંકમાં નથી આવતા, એટલે એ લોકોને ટેક્સ ભરવાનો આવતો નથી, ઇન્કમ સારી હોય છે. એટલે એવા લોકો નહીં, પરંતુ જો તમે જોબ કરતા હોય, બિઝનેસ કરતા હોય તો આ બધા રસ્તા છે. આના સિવાય બીજો કોઈ રસ્તો કદાચ તમને ખબર હોય તો કોમેન્ટ કરીને બતાવો, જેનાથી લોકોને કંઈક ફાયદો થાય. અને જે લોકોને ટેક્સ બચાવવાનો હોય કદાચ એ લોકોને તમે આ વિડીયો શેર કરી શકો છો. ટેક્સ સ્લેબ વિશે માહિતી ના હોય એમને આ વિડીયો શેર કરી શકો છો. તો ધેટ્સ ઓલ ફોર ટુડેસ વિડીયો. વિડીયો પસંદ આવે તો ભાઈ વિડીયોને લાઈક જરૂરથી કરજો અને આ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરીને જજો. ફરીથી મળીશું નવા કોઈ એક વિડીયો સાથે. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.